ભાવનગરના મહુવામાં 5,000 રૂપિયાનો હપ્તો માગનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના બિસ્તરા પોટલા બાંધી દેવાનો આદેશ એસપીએ આપ્યો છે અને આ સબ ઇન્સ્પેક્ટરના બિસ્તરા પોટલા બંધાઈ ગયા છે। તોર તો બહુ હતો આ સબ ઇન્સ્પેક્ટરને, કારણ કે તેને એવું હતું મેં ખાખી પહેરી છે અને ખાખીની તાકાત કંઈક જુદી છે। હા, એ વાત સાચી છે, ખાખીની તાકાત જુદી છે, પણ ખાખીનો ઉપયોગ જો સારા કામ માટે થાય તો લોકો સલામ કરે છે, ખાખીનો દુરુપયોગ થાય તો લોકો તમારી ઉપર થૂકશે। આ વાત તમે ભૂલતા નહીં। શું હતી ઘટના, વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। ઘટના ભાવનગરના મહુવા ટાઉનની છે। મહુવા ટાઉનમાં એક બુટલેગર હતો જેનું નામ છે લાલો। લાલો દેશી દારૂનો ધંધો કરતો હતો, પણ લાલો હવે એવું કહે છે મેં દેશી દારૂનો ધંધો બંધ કર્યો અને ઓટો રિક્ષા ચલાવું છું। પણ ત્યાંના સબ ઇન્સ્પેક્ટર છે પીએમ પરમાર। પીએમ પરમાર એવું કહે છે આ ધંધામાં યુટર્ન નથી, દાખલ થયા પછી તમે ધંધો કરો કે ન કરો, પોલીસને હપ્તા તો આપવા જ પડે, કારણ કે હપ્તા લેવાનો જન્મસિદ્ધ અધિકાર પોલીસને સરકારે આપ્યો છે। આ પીએમ પરમારે આ બુટલેગર લાલાને ફોન કરીને કહ્યું હા અથવા ના, હપ્તો તો આપવો જ પડશે। આ બંને વચ્ચેનો સંવાદ શું હતો એનો ઓડિયો તમે પહેલા સાંભળી લો। હલો, હા હલો, પરમાર બોલું। હા બોલો ને સાહેબ। આપવાના છે કે નથી આપવાના? હા અગર ના, બે માંથી એક જ શબ્દ। સાહેબ મારી વાત સાંભળો, અત્યારે પોઝિશન મારી નબળી છે। મેં શું કીધું? હા અગર ના, મારે બરાબર છે। એટલે એના કારણે કેમ કે ભાઈ એ પ્રમાણે મારે કામગીરી કરતા ભાવ, બરાબર? કેમ કે મને ભીખ માંગતા મને સારું નહીં લાગતું, હા પણ સાહેબ હું બધી તમારી વાત સમજુ છું, બરાબર? હા પણ અત્યારે મારી પોઝિશન સાહેબ બહુ ખરાબ છે। મેં શું કીધું? ચોખ્ખું હા અગર ના, બસ એટલે પતી વાત। એટલે એ પ્રમાણે મારે કામગીરી જે કર્યું એ કરવું। કેમ કે હું કાલે છે ને ઘરે બી આવ્યો હતો, કાલે ઘર બી બંધ હતું। હા તો ઘરે નહોતો સાહેબ। મને ખબર છે, હા, અમે 7:30-8 વાગે આવેલા, હા। બરાબર? ઓલા ખરે તમે સાહેબ ખાલી ફોન કર્યો એટલે હું તરત તમારી પાસે આવી ગયો હતો। અરે ભાઈ એક વાત છે, એ વાત એ ગઈ વખતે બી આયા છો કે નહીં, એ ક્યાં ગણાવવાની જરૂર છે? આ વખતે મારે આ 4થી 5મી વખત હું ફોન કરું છું, તમારી વાત બરાબર? સાહેબ હું સમજુ છું। તમને શરમ આવે છે કે નહીં આવતી? મને તો શરમ આવે છે, તો હવે સાહેબ તમે કેમ કરું બોલો? બરાબર? તો મને ના ના ના, હું શું કહું? એકાદો દી સાહેબ નીકળે એમ હોય બરાબર, તો હું કાઢો। શું કહું? એનું હા। કારણ છે ને, અને પછી હા। એક વાત છે, અને પછી આ મહિને ફરી પાછો કઈક પૈસા લેવા મોકલીશ ને, એટલે એમ જ કે છે કે આ મહિને હમણાં 10 તારીખે તો પૈસા આલ્યા છે। હા હા તમે આ ઓડિયો સાંભળ્યો। આ બાહોશ અધિકારી છે, આ બાહોશ અધિકારીને હપ્તો જોઈએ છે કેટલાનો? 5,000 રૂપિયા। આ બાહોશ અધિકારીનો પગાર કેટલો છે? તો 80,000 રૂપિયા। તમને થશે કે આ 5,000 રૂપિયામાં આ સબ ઇન્સ્પેક્ટર પીએમ પરમારનું શું ભલું થવાનું છે? પણ સવાલ 5,000નો નથી, ગામમાં ઘણા બધા આવા છે। 5,000 રૂપિયા ભેગા કરો તો મહિને દાડે 2 લાખ રૂપિયા ભેગા થાય, આવું એમનું ગણિત હશે। હવે અમે નવજીવન ન્યૂઝમાં આ સ્ટોરી કરી, આ ઓડિયો વાયરલ થયો હતો, તેના ઉપર સ્ટોરી કરી અને સ્ટોરીનું ધ્યાન ભાવનગરના એસપી ત્યાગી સુધી ગયું। તેમણે આ મામલાની તપાસ શરૂ કરાવડાવી તો ખબર પડી કે આ જે લાલો છે એણે એન્ટી કરપ્શન બ્યુરોમાં એક અરજી આપી હતી। એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ પણ ગોઠવી હતી, પણ ટ્રેપ નિષ્ફળ ગઈ। આ મામલો બહાર આવ્યા પછી એસપી ત્યાગીએ હવે આ સબ ઇન્સ્પેક્ટરને ફરજ મોકૂફી ઉપર ઉતારી દીધા છે, એટલે કે એમને સસ્પેન્ડ કર્યા છે। બીજી તરફ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ પણ કાર્યવાહી શરૂ કરી છે। લાંચનું છટકું ભલે નિષ્ફળ ગયું, પણ લાંચ માગવી એ પણ ગુનો છે, એટલે કે ડિમાન્ડ કેસ થાય, જે માટે તેમણે અમદાવાદ
વડી કચેરીને મંજૂરી માગી છે કે અમે ડિમાન્ડ કેસ કરવા માગીએ છીએ, મંજૂરી આપો. આમ 5,000 રૂપિયા લેવા નીકળેલા ભાવનગરના PSIના બિસ્તરા બંધાઈ ગયા છે. તમે પણ ધ્યાન રાખજો, સચેત રહેજો, ક્યાંક તમારો પણ બિસ્તરો બંધાઈ ન જાય અને પછી ગંગા કિનારે રામ નામ જપવા જવું ન પડે. આ સ્ટોરી અંગે તમારે શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. આવીશ પાછો નવી કોઈક વાત લઈ. નમસ્કાર.